ગાંધીનગરની પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકતા આરોગ્ય વિભાગ ત્યાં દોડતું થયું છે। સ્થિતિ જે પ્રકારની છે, ગાંધીનગર શહેરમાં સેક્ટર 24, 27 અને આદિવાડા સહિતના વિસ્તારોમાં રોગચાળાના ભરડા તે જોવા મળ્યા છે। છેલ્લા 4 દિવસમાં ટાઇફોઇડના 100થી વધુ શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો। સાથે જ રોગચાળા પર લગામ લાગે તે માટે ક્લોરીન ટેબ્લેટ પણ આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે ટાઇફોઇડ પોઝિટિવ આવ્યા બાદ 25થી વધુ લોકોને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા। ત્યારે સમગ્ર મામલે સ્થાનિકોનું કહેવું છે કે પીવાનું પાણી અશુદ્ધ હોવાને લીધે અને ગટર લાઇનનું સમારકામ ન થવાના લીધે રોગચાળાએ માઝા મૂકી છે। સત્વરે તૂટેલી ગટર લાઇનોનું સમારકામ હાથ ધરાય તે માટે સ્થાનિકો માંગ પણ કરી રહ્યા છે। આનું મેઇન કારણ તો અંદાજિત એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જૂની જે ગટર લાઈનો હતી એ ડેમેજ થવાના કારણે એ પાણી પીવાના પાણી સાથે ક્યાંક મિક્સ થતી હોય, જેનું પ્રોપર નિરીક્ષણ ના થતું હોવાથી એ પાણી દરેકના ઘરે પહોંચતું હોવાથી ને સૌથી વધારે આ વસ્તુ ક્રિએટ થવાના લીધે જ આ વસ્તુ વધારે ફેલાઈ છે। સરકારમાં એ બી રિપોર્ટ આવેલો છે કે આ પાણી પીવાલાયક નથી। એ સેમ્પલ પણ આપણે ફેલ આવ્યું છે, એ પછી પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી કોઈ લોકોને તકલીફ ના પડે, પાણીનું શુદ્ધિકરણ થાય, એનું ટ્રીટમેન્ટ પરફેક્ટ થવું જોઈએ, એનું લેબોરેટરી ટેસ્ટ થવો જોઈએ અને દરેકને પાણી સુવિધા સારી આપવી જોઈએ, એવી હું સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું।